સ્વાધ્યાય 8.3 દાખલા નંબર 4 સાબિત કરો કે એમાં એક અગત્યનો દાખલો જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે 2 અથવા 3 ગુણનો કે વર્ગમૂળમાં 1 sin a 1 sin a બરાબર સાબિત કરો કે sec a tan a. હવે ડાબી બાજુ આપણે આપેલી છે એની અંદર ઉપર નીચે 1 sin a વડે આપણે ગુણી દઈએ છીએ તો અહીં થઈ જશે 1 sin a નો વર્ગ નીચે થશે 1 sin a અને 1 sin a. તો અહીં થશે 1 sin a કૌંસ બાર વર્ગ. હવે a ઓછા b અને a વત્તા b હોય તો a સ્ક્વેર ઓછા b સ્ક્વેર એનો અવયવ પડે એટલે અહીં 1 નો વર્ગ 1 થઈ જશે 1 ઓછા sin સ્ક્વેર એ થઈ જશે બરાબર 1 sin a કૌંસ બાર વર્ગ. હવે મિત્રો આ સૂત્ર છે 1 sin સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર એ લખી શકાય. નિત્યસમ ઉપરથી આપણે સૂત્ર સાબિત કરેલું છે તો આની જગ્યાએ થઈ જાય cos સ્ક્વેર a. હવે જો અહીં 1 sin a કૌંસ બાર વર્ગ આવ્યો અહીં cos સ્ક્વેર આવ્યું તો આ વર્ગમૂળ આપણે દૂર કરવું હોય તો કરી શકીએ છીએ કારણ કે વર્ગમૂળ એટલે એક તૃતીયાંશ ઘાત તો આના બરાબર લખી શકાય 1 sin a આનું વર્ગ નીકળી ગયો આ cos સ્ક્વેર નો વર્ગ નીકળી જાય તો cos a. હવે છેદની અંદર cos a છે તો આપણે સેપરેટ ભાગાકાર કરી દઈએ 1 cos a sin a ભાગ્યા cos a. હવે 1 cos a એ સૂત્ર છે sec a અને sin ભાગ્યા cos તો tan a લખી શકાય. સાબિત કરવાનું પહેલા પર આપણે નજર નાખીએ તો જે જ વસ્તુ હતી એ જ વસ્તુ અહીં આવી રહેશે તો બરાબર જમણી બાજુ. એટલે એક અગત્યનો 3 ગુણમાં વારંવાર પૂછાતો દાખલો છે. મને ધ્યાન એક જ રાખવાનું કે ડાબી બાજુ લખી ઉપર નીચે 1 sin a વડે ગુણી દેવાનું અને પછી આપણે નિત્યસમ અને વિસ્તરણનો ઉપયોગ કરી અને દાખલો સરળતાથી ગણી શકીએ.